બાપુજી, ક્યાં ગયા હતા તમે? કેમ ક્યાં ગયા હતા તમે? એટલે કે મને એમ લાગ્યું કે તમે ચોરે બેઠા હશો તો ન્યા હોત બોલાવા આવી. મંદિરે ગઈ તો ન્યાય નહોતા. ક્યાંય બહાર ગયા હતા કે શું? અરે આપણે ઓલા ગામના પાદર ઓલા મંજીભાઈ રહેશે ને એના ઘરે બેહવા ગયો હતો. કે મંજીભાઈ ના ઘરે? કીધું નો નહોતો ગયો તો મને એમ થયું કે આજ નવરો શું તો મંજીભાઈ ના ઘરે ચા પી આવું તે ચા પીવા ગયો હતો. ઠેક, પણ મારે તમને એ સમાચાર દેવાતા કે ગોદાવરી બેન નો ફોન આવ્યો હતો અને એમ કહેતા હતા કે આ કિશનભાઈ ની વાત હકાવી હતી ને અહીંયાથી ના આવી છે અને એ લોકો જોવા આવવા તૈયાર નથી. મેં કીધું આ કિશનભાઈ તો એમ તો ભણેલા ગણેલા છે તો કેમ ના પાડતા હશે? હું જે દુનિયા આવી તે દુનિયા બધા ના જ પાડ કરે છે. અરે ભલે ને ના પડે, સોડિયુંનો ક્યાં ટોટો છે? આ તમારા પિયરમાં તમારા કુટુંબમાં કેટલી સોડિયું છે એનું એકાદાનું સીધું એટલે કિશન નું થઈ જાય. બાપુજી, હું એવું વાત કરીશ પણ મેં અમારા કુટુંબમાં તે બે સાર છોડ્યું ને તો વાત કઈ રીતે? પણ કોણ જાણે એમની માયું નાશ પાડે છે ઈ કે ના ના તમારા ઘરે નથી દેવી. હું કહું છું કે મારે કઈ વાંધો નથી, એ કઈ વાત દુઃખ નથી, કોઈ કોણ જાણે કોઈ હાથ નથી પાડતું જોવા આવવાની. અરે પણ તો તમારે માછી મોહાળમાં પૂછો ને, સોડિયું તો ઘણ્યું છે તમારે હગામાં. હા તે હારું હાલો ને કોકને વાત કરું. હારું બાપુજી, હું રાંધીના તમ તાર બેહો. હા તારું ક્યાં ગઈ છે? આ તો ક્યાંય નથી. અરે ક્યાંય નથી. ક્યાં ગઈ છે તારું? આ છોકરીનું શું કરવું? ક્યાં એક ઠેકાણે પગ વાળી બેહે નહીં અને મને ગોતા ગોત કરાવે. હો, આ બજારમાં ક્યાંય નથી. કઈ ક્યાં આ છોડીને કેટલી ગોતી ગોતીને ઘરે રાખવું પણ રહે જ નહીં. અને આખું દી હું તો ગોત્યા જ કરું. આયું કરે બેટા? આયું કરે તું? આ ઉકળાના ઢગલા પર બેઠી છો. આ સંપલ પહેર, લે સંપલ પહેર મારો દીકરો. લે મારો દીકરો સંપલ પહેર. લે હા ઉભી થા મારી દીકરી. શું થયું તને? પડી ગઈ હતી? તું પડી ગઈ? તને વાગ્યું? હા શું થયું? શું થયું મારી દીકરાને? હા ઉભી થા મારી દીકરો. અરે ભગવાન, હાલ ઘેર યાર. શું થયું મારી દીકરા? પડી ગઈ? આ વાગી ગયું? હારું થઈ જા. હમ ને, હે ભગવાન, મારી દીકરીને વાગી ગયું. હારું થઈ જા. હા હાલ ઘરે મારી દીકરો. જો અહીં દુખે છે, અહીં દુખે બેટા. હે આ મોઢું જોતે કેવું ધૂળ ધૂળ કર્યું છે. આ બે જા એમાં દીકરો. બસ ધીરેજ. હા આ વાળ હરખા કર. આમ તો જો આ મોઢું આખું ધૂળ ધૂળ કરી દીધું છે. લે હું તને મોઢું ધોઈ દઉં. ઉભી રહે માં દીકરો. ઉભી જો આ ધોઈ નાખ. જો તો કેવા ધૂળ ધૂળ કર્યા છે. પેલા તો કોઈ દિવસ ક્યાંય ડાઘ નહોતી પડવા દેતી કપડાને. એમ તારા લુગડા મેલા થાય. ઉભી રે, હું લૂછી દઉં છું તને. બેટા હવે સાચું કે તું પડી ગઈ હતી? તને શું થયું? તું એમ તો તું રોજ પડતી હોય, તને વાગતું હોય તો કોઈ દી આટલું બધું રોતી નથી. આજ કેમ રોવે?
હું થયું મારો દીકરો બોલ મને કે સાચું કે તારા બાપુને સાચું નહીં કે બેટા જો દીકરો તારું તારું મારી વાત સાંભળ મને સાચું કે શું થયું તું તને કોણે માર્યું કોઈ માર્યું તને કોઈ માર્યું તું કોઈ માર્યું તું તને આ માર્યું તું હે ભગવાન તમારી આ દીકરીને મગજ તો નો આપ્યું પણ જીભાણે નો આપી એને જીભાણે નો આપી એની વેદના શું છે એ મને કહી શકે એવી શક્તિ પણ ન આપી હે ભગવાન ભગવાન એને જીભ તો આપો મને એની વેદના જે હોય કહી શકે બસ બસ હાલ ઉભી થા તું અહીંયા જ તો ધમાલ જ કરીશ હાલ આપણે ઘરમાં આવીએ હાલ મતી ઉભી થા નહીં 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 તારા કપડા ભીના થાય હા તમને કહું છું હા આ કમરા બારિયા એ મને કાલ શું કહેતા ખબર છે શું એમ કહેવાય કે આ તમારા કાકાને સમજાઈ દેજો નહીં કે અમે કઈ ન શકતા અને કે અમારી બાઈ ભાઈ આવી કલાક વાતો કરે લે પણ એમાં શું થઈ ગયું એને કહેવાય નહીં તે હું કીધું છે એમાં હું ઠીક નથી કોઈ ન ગમતું હોય તો પછી આપણે ન જવાય ને ના કરે એ વાત સાચી પણ તને સાચી વાત તો એ બધા છે કે આ બા છે ને એના બેન પડી હતા એટલે બે વાર હતા એ પણ નો સારું લાગે ભૂલા લાગે આ તમે જ મને કહો તમે ઘરે ન હોય હું એકલી ઘરે હોય અને આપણા બાજુવાળા રામભાઈ આવી બેસી જાય તો તમને બરોબર છે ના કોને પણ એમાં શું હવે એને કામ હોય તો આવે પણ કામ હોય તો ને બાપુજીને અહીંયા શું કામ હોય અને કામ હોય તો હું નથી મન નો કહેવાય કઈ વસ્તુ દેવા લેવાની હોય તો ના ના એમાં એવું હોય તને કામ ન હોતું હોય એટલે અને એ ત્યાં જઈને વાતો કરે એમાં વાંધો એવું છે ઈ કે હમણાં બાને નથી પાલવતું ઈ બિચારા કઈ ન થકતા ઈ કે તાર હાહરા આવે ને સાપીને વયા જાય ને તોય ઠીક છે કલાક સુધી ત્યાં બેઠા જ રે વાતું જ કર્યા રાખે કેવું લાગે આવું સામેથી આપણને કોઈ કે આપણા ઘરની આબરૂ ન જાય એ હંધી વાત કરી હાઈ હવે આ વાત કને કરી આને બરોબર તો ડાયરેક્ટ બાપુજીને કહી દેતા હોય પણ બાઈ માણસ ન બોલી શકતા હોય કહું છું એમ પહેલાથી છે ને મારી વાત સાંભળ કૂતરું હોય બરોબર તમે એક દી રોટલી નાખો બે દી નાખો ત્રણ દી નાખો પછી ચોથે દી તમે રોટલી નો નાખો ને તોય કૂતરું તો આવીને ઉભું છે એટલે આ બધું આવું છે સમજી લો આવું હોય ની કરે છે બાપુજી કૂતરું નથી માણસ છે પણ કૂતરાને નો ભય હોય માણાને તો ભાન હોય જ ન હોય કે આપણે એક દી જવાય બે દી જવાય ત્રણ દી રોજ જઈને બેહવાનું અઠવાડિયામાં 2-4 દી જઈને બેહવાનું બિચારા કેક મારે કાલ સિમંતમાં જાઉં તું તો મેં 2-3 વાર એમને એમ જણાઈ પાકી જતા સમજાત નહીં તો પણ કહેવાય ને કે મારે બહાર જવું છે તો કાલ આવજો એમ તું પણ બાપુજીને તમને ના નહીં પાડો જવાની તો હું શું તમે સમજાવજો હું કહું તો ભૂંડી લાગુ મારી વાત સાંભળ હું કહું કે નો કહો ઈ વાંધો નહીં હું કહે બરોબર કહી દેજો તમે નહીં કહો તો પછી મારે કેવું પડશે પછી એમને એમ લાગશે કે આ વહુ રહી ન બોલવાના બોલ તારે કાંઈ નથી બોલવાનું તારે જે કેવું હોય ને મને કહી દેજો હું એમ કહી શું ફાયદો આ તમને કહું છું તમે પાછા બાપુજી બાજુ બોલો છો એમ કેજો કે આ બાયુના ઘરે જેમ ન બેહાય ભૂંડા લાગી ભાઈઓ હારે બેહાય એવું નથી અને હાસુ કહું તો બા હતા ને તે બધા ભેગા બેઠા બરોબર પણ આ બા વહી ગયા પછી બેચારાને બા સાંભળતા હોય એટલે ત્યાં જઈને બેસતા હોય એટલે પણ બા સાંભળતા હોય તો કોઈ ભાઈઓ હારે બેહીને વાતો કરે બાયું હારે બાયું હારે શું વાતો કરવાની હોય વધારે બાની વાત થતી હોય ને સમજી તું તો સારું તમે રહેવા દો હું કહી દઉં છું બા અરે મેં તને ના પાડી તું શું કામ આમ કરશો આ તો તમે સમજાવજો ને કહું છું તો હા તો પણ હું સમજાય હતી પણ એક વાતમાં તને ખબર નથી પડતી તું કાંઈ નહીં કહેતી એવો તમે તો કહીજો પાછી એક વાતમાં તો કાંઈ સમજતી નથી સારું વાળી તો જાઓ હવે આમ કહું છું વાહ હા બાપુજી આ હાથ ધોયો છે ને કાંઈ નહીં થાય કેમ કેમ વાળા હવે તમે નક્કી જ કરી નાખ્યું છે કે આ તમારા ધોળા લુગડામાં ડાઘ પાડી જ દેવો કેમ એવું તે વળે મેં શું કર્યું છે તે આવા શબ્દ બોલે છો
કેમ તમને નહીં ખબર હોય? અરે હું ખબર હોય, આ ઉંમરે ગામમાં ક્યાંક જાય, પોકારી બેઠા હોય, કોઈક બાયું માણા હોય, એને એની વાતચીત કરતા હોય, તો એમાં શું થઈ ગયું? વાત જ ઈ છે. હા, રોજ રોજ તમે આ કમળાબેન ની ત્યાં બેહવા જાવ છો, એ સારું કહેવાય? પણ એમાં વાંધો શું છે, ગામના છે, પાડોશી છે, તો હારી બેસીને બે વાતો કરતા હોય હકદક નહીં. અરે 15-20 દી બેહવા જાવ ને તો સારું લાગે. રોજ રોજ જઈને ત્યાં જઈને બેહી જાવ એટલે હે તમને ખબર છે, આ મારી ઘરવાળીને છે ને, હું કેવું તમને, બધી મને વાત કરી. તો વાત કરી પણ એમાં ક્યાં પાપ કર્યું છે? કોકારી મેં તને કીધું તો ખરું, ઉભા રહી તે પાપ છે? કોઈ એની વાત કરવામાં પાપ છે? પાપ જ છે. આવી રીતે તમે દિશા તો કરો, આવી રીતે રોજ રોજ ન હોય બાપુજી. તું છે ને મને શીખવાડવાનું બંધ કર, તમારે જે કરવાનું હોય ને એ કરો, બરાબર? તો તમે મારી વાત નહીં માનો એમ ને? હે વાત માનું કે ન માનું, હું ક્યાં બેહું છું, ક્યાં ઉઠું છું, એ વાતની કોઈને જાણ ન થવી જોઈએ, ખાસ કરીને કિશનને, બરાબર? બસ આજ તમને કહેવાનો હતો વાત, સમજ્યા? જો તમે મારી વાત નથી માની તો હું કિશનને કહી દી, ધ્યાન રાખજો. તને કીધું ને મેં કે કિશનને વાત નથી કરવાની, અને મારે જ્યાં બેહવું હોય છે, ઉઠવું હોય છે ને, ત્યાં હું જાશે, બરાબર? નથી જવાનું. હા, મારી ઘરવાળી છે ને ઘર મૂકીને વહી જાય, નકરા જ્યાં હોય ને બેહી જ જાવ. ઘરવાળી ઘર મૂકીને વહી જાય, એ તમારે જોવાનું હોય, તમારી બાયડીનું. હું મારે જોવાનું હોય? હે કોઈ દી આજ સુધી તમારી વાત નોત કરી, પણ જો આજ કરી એને વાત, એટલે કહું છું બાપુજી તમે ઘરે ને ઘરે રહેતા હોય તો. એટલે ઘરે ને ઘરે મને ન ગમે, એટલે ગામમાં આટો મારવા નીકળો ક્યારે. આ તો મારવા જાવ ને એનો વાંધો નહીં, આદમી હોય ને એની હારે બેહાય, બાયું માણા હારે બહુ ન બેહાય. કોની હારી બેહવું ઉઠું મેં તને 17 વાર ના પડે ને કે એ મારે જોવાનું છે, તારે નહીં જોવાનું. નહીં જોવાનું વાળા. જો પછી હું કિશનભાઈ, તું હેઠો હાથ રાખીને વાત કર, મને સમજાવવાની કોશિશ નહીં કરતો, બરાબર? તને એક વાર કીધું ને કે મારે જ્યાં જાવું છે ને હું જાશે એમ, અને ખાસ સાંભળી લે, કિશનને ક્યારેય નહીં, બરાબર? અને રહી વાત તારી બાયડીને, એને પણ સમજાવી દેજે કે મારા વિશે ગામમાં ક્યારે પણ કોઈને કાંઈ વાત ન કરે, હારા કે મોડે, બરાબર? તો પછી સુધરી જાવ ને બાપુજી. હવે તું સુધરી જાય ને તો મૂકીશ ને એક ઝાપટ, જામ જાતો હોય ત્યાં નીકળ. મારા બેટા મૂકીને ઉભા જતા મને સમજાવાય. કિશનભાઈ, હા ભાભી. હા, કામ હતું તમારું, કામમાં લાગુ છું. ના ના, બોલો શું કામ હતું? કહું છું, આ બાપુજીને મેં વાત કરી હતી ને સવારે, મેં કીધું આ કિશનભાઈના ગમે એ માગ આવે છે ને તો બધા ના જ પાડે છે, અને તમારું હમણાં છેલ્લે જે માગવું આવ્યું હતું ને એમનો ફોન આવ્યો હતો, એ કહે કે અમારે તો કાંઈ જોવાય નથી આવવું, અમારે અત્યારથી જ ના પાડી દેવી છે. પછી બાપુજી મને કે તમારા માસીમાં મોહારમાં વાત કરો, મેં ત્યાં હોતે વાત કરી, તે મારા માસી શું કે ખબર છે, એ કે તમારા ઘરે તો તમે હોનેથી મરી દેતા હોય ને તોય અમારી છોકરી નથી દેવી. તો મેં એમને પૂછ્યું કે કેમ આમ બોલો છો, તે એવડે કે અમને તમારા બાપુજીના હંધાય લક્ષણની ખબર છે. લક્ષણ એટલે કેવા શું માંગે છે? હા, હું મારે વ્યવહાર નથી કરવું, લગ્ન નથી કરવા. મારા બાપુ વિશે કોઈ એક પણ શબ્દ બોલે નહીં, સાંભળી નહીં લઉં, કહી દઉં તમને. અરે પણ કિશનભાઈ, હું તો ખાલી તમને પૂછું છું કે એવા તો બાપુજીના કયા લક્ષણ હશે, એટલે એમ કઈક હશે તો ખરા ને, કોઈ હાવ તો એમને નહીં આવા બાણ કરતું હોય ને, એમ કહું છું. બિચારા ભોળા માના હે, અને એના વિશે જે આ બધા વાતો કરે છે, આવી ખોટી વાતો બદનામ કરવા માંગે છે એમને. તમને ખબર ના હોય તો કહી દઉં કે આ બધું જ બાપુજીને લીધે જ છે. આટલું સારું મકાન, હા રાત દિવસ મહેનત કરી છે એમને, હા જે કઈ પણ રૂપિયા ભેગા કર્યા છે ને એની કમાણીના છે. પોતાની જાત મહેનત, પોતાની જાતને ગહી નાખી છે, ત્યારે આ બધું આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. તે તમને એવું લાગે છે કે મારા મામા મોહાડિયા હંધાય ખોટું બોલતા હોય? જો કઈ મારા મોહાડિયા એવા નથી, કોઈનું ભૂંડું બોલે નહીં, કઈક હોય તો જ કીધું હોય ને. તમે એક કામ કરજો બા, આમ પણ તમે બહુ સારું વિચારો છો ને મારા માટે, આ ઘર માટે, તો તમે છે ને તમારા સગાવાલામાં કોઈ જગ્યાએ વાત ન હકારતા. હું તો હકાવતી જ નહોતી, મને તો લાગતું જ તું કે આટલા બધા માગ આવે છે ને કોઈ જોવાય ન થાવતું, ને જોવા આવે તો હા પાડીને નથી જાતું, તે કઈક તો હશે. પણ આ તો એટલે બાપુજીએ કીધું મેં વળી વાત હંકાવી. હશે એટલે એમ કોઈ ના ન પાડે, સમજા કિશનભાઈ? મને એમ લાગતું હતું કે તમે બહુ સારા માણસ છો, તે મેં વળી તમારી યારે મન હળવું કરવા વાત કરી, એમાં તો તમે આમ બરકી ગયા મારા ઉપર. એવું બની શકે ને કે તમે આટલા
સુખી ઘરમાં છો તો એ બધાને ન જોવાતું હોય એટલે આવી વાતો કરતા હોય આપણી. હવે હું સુખી ઘરમાં છું એ તો હંધાઈને ખબર જ છે. મેં હોતે કીધું કે મારે કોઈ વાતનું દુઃખ નથી તો એવું ન વિચારે કે એની સોળી હારું સુખ ભોગવે. વાતો કરો છો તે ઉલટાને ઈ સામેથી માંગા દેવા જ હોય કે તું આવા સુખી ઘરમાં છો ને તો લે અમે અમારી દીકરી ન્યા દેવી, પણ કોઈ મોઢું જોવા તૈયાર નથી આપણા ઘરનું. લો હું નહીં ગમતો હોઉં એવું બની શકે ને? તે હું ખોટ છે તમારામાં? અમર હંધાઈથી જાજો ભણેલા છો તમે અને અસલ લાભ હોય છો. હું લેવા કોઈ ના પાડવાનું છે? આપણે બધા માણસને ઓળખી ન શકીએ ને. એ લોકો એવું હું કામ બોલે છે મને શું ખબર. અને રહી વાત તો મારા બાપુ વિશે કોઈ કઈ કહે ને એ મારાથી સહન નથી થતું. કોઈ સહન ન થતું હોય. આ તો તમને મેં એટલે આ કાને વાત નહીં કી કે જરાક બાપુજીને પૂછજો કે એમનાથી કઈ ભૂલ નથી થઈ ને, કઈ ગામમાં કોઈને કહેવાય ગયું હોય, કોઈના પૈસા લઈ લીધા હોય, પાસા ન આપ્યા હોય, એવું કઈક હોય કે ન હોય એમ તમને કેવા માંગુ છું. પૂછવા હું વાંધો છે? હા, આ જે વાત થાય છે ને એ વાતને હવે ન થાય એવું કરવું પડશે. એના માટે થઈને બાપુને પૂછવું પડશે કે વર્ષો જૂનું કઈ પણ છે તો કહી દો મને. આ એમ તમને કહું છું. તમે નાના હોય તમને ન ખબર હોય અને હું તો એમ કહું છું કે આખા ગામમાં આપણા જેટલું પૈસાદાર કોઈ નથી. હે તો આપણે બધા એને કઈક ને કઈક દાન પુણ્ય કરી દેવી આ નાના નાના ગરીબ માણસ તો એ તમારું થઈ જાય એમ કેવા માંગુ છું. આ બાપુજીની દીરાટ બળતરા છે તમારું લગ્નની, આ થઈ જાય તો એમને બળતરા નહીં એમ. હા, સાચી વાત તમારી. એમાં તો મારા મોહાડિયાને કહેવા માંડ્યા કોઈનું હારું નથી અત્યારે વિચારાય એવું. લો મેં જ કીધું જરાક કરું તે રસ્તો નીકળે. તારી બાયડીને છે ને એમાં બધી વાત કરી દીધી તે. કઈ વાત? આ કિશન માટે છોકરીની ઈ કહેતા હતા કે ઓલા ફલાણાનું માગું હતું ને એને ના પાડી. મેં કીધું ના ભલે ને પાડે, તમારા પિયરમાં કુટુંબમાં માસી મોહાળમાં સોળીઓની ક્યાં તાણ છે? તાણ નથી પણ છે ને આ ઘરમાં નહીં આવે. હું આ ઘરમાં નહીં આવે કે એને વાંધો થોડો રખાય? ભાંડો રાખવાની વાત નથી. આ એક તો વિલાય છે અહીંયા, એને આ ઘરમાં લાવીને હેરાન કરવી. હે બહેન રેનો ભાઈ, કેમ આમ ઢીલો ઢીલો દેખાશો? કઈ નહીં બાપુજી, આ તમારી સાથે થોડી વાત કરવી હતી. આ બસ જોયું, એને વાત કરવી છે. પણ તું મૂંગો એને વાત કરવી છે તો કરશે. મોટા ભાઈ બાપુ, આ તમને તો ખબર છે કે મારા હકપણની વાત તમે ઘણી જગ્યાએ હકારી અને આ ભાભીએ તેના પિયરિયામાં મારી વાત હકારી છે તો ઘણી બધી જગ્યાએથી નાદ આવે છે, કોઈ હા નથી પાડતું. એનું કારણ છે. હા, એનું કારણ છે સમય. સમય આવે બધા કામ થાય, આપણા ધારે બધા કામ ન થાય. એટલે બહુ છે ને ઉતાવળ કરવાની જરૂર નથી. બધું ભગવાનને ખબર જ હોય કે જન્મ આપ્યો છે ને તો એનું જોડું બનાવ્યું જ હોય. પણ બાપુ કંઈક તો કારણ છે ને. ઘણા લોકો કહે છે કે તમારો કઈ વાંક આવે છે. અરે બેટા, કારણ કાંઈ ન હોય. ભાઈ વાત કરે છે ને, જો બેટા કારણ કાંઈ ન હોય. તું શહેરમાં જો તો કેટલા પૈસા વાળા હોય અમુક અમુક, તો એના 35 વર્ષના છોકરા એમને આમ રખડતા હોય. એવું થોડું છે કે આપણું ઘર સારું છે, મોભો સારો છે તો થઈ જ જાય. થઈ જ જાય બાપુજી. હા, હું એ જ કહું છું, થઈ જ જાય. સમય આવે. સમય આવે. મને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી, પણ આ તમારું નામ કોઈ લે ને એ મારાથી સંભળાતું નથી. હું કઈક એવું કરવા માંગુ છું કે ભૂતકાળમાં એવું કઈ થયું છે કે તમારાથી કોઈના મતલબમાં કઈ ખોટું કામ થયું છે? અરે બેટા, તું બહેન રહે ને ભાઈ. અરે બેટા, એવું કાંઈ નથી. આ ગામ હોય ને, ગામના મોઢે છે ને ગહણા ન બંધાય. એ તો તને ખબર જ છે ને. આપણી પાસે 2 પૈસા થઈ ગયા ને એટલે લોકો છે ને આપને બદનામ કરવા માટે હારા મોળે વાતો કરવાના જ છે. તમે હંમેશા મને કીધું છે કે આ બધું મેં જાત મહેનતે ઊભું કર્યું છે, મારી કાંડાની કમાણી છે. તો કઈક એવું તો નથી બન્યું ને બાપુ કે કોઈ આને ગદ્દારી કરી હોય, કોકના રૂપિયા ખાધા હોય? અરે તો બેટા, જે હાસુ હોય એ કહેજો બાપુ. હા, હું જવાબ આપું છું ભાઈને. જો બેટા, એવું કાંઈ નથી. કોઈ એરી ગદ્દારી કરવી હોય તો હું જાતે મહેનત કરીને આ બધું હું કામ ઊભું કરું? મેં જાતે મહેનત કરીને ઊભું કર્યું છે. ગદ્દારી કોઈ એરી પૈસા લીધા નથી. લીધા હોય તો પાછા નથી આપ્યા એવું નથી.
પણ મેં તને કીધું એમ આપણે બે પાંદડા થયા ને એટલે અમુક લોકો છે ને દેખી ન એકતા હોય. આ અમુક તમે જુઓ ઝોણ વાળા જોવા આવતા હોય ને આપણે ડેલી નો પોકે ને ત્યાં પાદરે થી કહી જાય કોના ઘરે જાવ ફલાણા ભાઈ ને ઘરે ત્યાં નહીં જાતા. પણ બાપુજી એની પાછળ એક કારણ તો કારણ હું અદેખાય બીજું કાંઈ કારણ ન હોય. આ ગામમાં અમુક ને અદેખાય કરવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે તમે બે છોકરાઓ છે ને મારા માટે બીજું કાંઈ વિચારતા હોય ને તો રહેવા દીજો. મેં કોઈનું કાંઈ ખોટું નથી કીધું. હું કાંઈ નથી વિચારતો. પણ મારે થોડુંક કેવું છે. પણ કેમ પેલા ભાઈની વાત પૂરી થવા દે ને. બાપુએ કહી દીધું ને મોટા ભાઈ કે એમણે કઈ ખરાબ કામ નથી કર્યું અને ખોટું કોઈ સાથે નથી કર્યું. તો બસ હવે આજ પછી ભાભીને કહી દેજો કે એના પિયરિયા વાળા બધા વાતો કરે છે કે પહેલા તમારા સસરાનું છે ને કઈક માનપાળ જળવાય ને એવું કામ કરો. અને બાપુની ખોટી વાતો થાય છે એટલે તમારા સાસરિયા પક્ષમાં જઈને એક એક ને કહી આવજો, જવાબ આપી આવજો કે મારા બાપુનું નામ ન લે. અને જો હું જઈશ ને તો ખોટું થશે, કહી દઉં છું. એવી વાત થતી હશે ને. હું એવી વાત તને આનાથી મોટો છો નાનો શિખામણ આપે છે છતાં નથી. ઈ ને એની બાયડી છે ને બે વાહે પીડ્યા છે કે એમાં તમારો જ હાથ છે. તમે જ કાંઈક કારણ લઈને બેઠા છો એટલે ભાઈનું વ્યવહાર નહીં. તો સીધી વાત છે. કદાચ ભાભીને જ નહીં ગમતું હોય તો એવું પણ બની શકે ને. એ જ ખોટી વાતો કરતા હોય, મારા બાપુને બદનામ કરવાની કોશિશ કરતા હોય. હા, કઈક અમારી સાથે ખોટું તો નથી કરવાના તમે લોકો. આ બધી મિલકત આ બધું તમારા નામ પર પચાવી નથી પાડવું ને. અરે કિશન, હા તો જ ને. શું બોલશો? કેમ અરે એવું બોલજો એટલે? ઈ કે છે ઈ બરાબર જ છે. એની નિયત ખરાબ હોય કે દેરાણીને ઘરમાં લાવી નથી, આના લગ્ન થાય નહીં અને જે કાંઈ છે એ પછી તમારા હાથ વગું થાય. હા, આખી જિંદગી તમારા આશરે મારે પણ પડ્યું રહેવાનું. તમે બટકું રોટલો આપો એમ ખાધા કરવાનું. અરે બાપુ આજ છે ને કાલ નહીં, પછી તો મારે તમારી હારે રહેવાનું છે ને. તું તારું કામ કર જા, જે કરતો હોય ને કર. બાકી મહેરબાની કરીને આજ પછી છે ને આવી વાત લઈને મારી પાસે કારે નહીં આવતો. હું કારણ છે મહેરબાની કરીને ભાભીને સમજાવી દે. છોડે હું કરે છો? એ ભાઈ તારી છોડીને સંભાળ લે. એવું ન કરે, એવું ન કરે. મોટા શેઠ છે. સાહેબ માફ કરજો, મારી દીકરી અસ્થિર મગજની છે બાપા, માફ કરજો. એને ન મળે, એને ન મળે બેટા. જો એ આપણા ગામના મોટા શેઠ છે, એની પર હાથ ન પડાય. અરે કાકા. હા ભાઈ, તમે ઓલા કાકા શું કરતા હતા? અરે આ મારી દીકરી મગજની અસ્થિર છે, ખબર નહીં એ શેઠને જોઈને કેમ એને મારવા માંડી. કાકા તમારી દીકરી છે ને એ અસ્થિર મગજની નથી, ઓલો ડોહો છે એવો. એટલે હું કઈ સમજો નહીં. કાકા મારે તમને ઘણા સમય પહેલા વાત કરવી હતી પણ હું તમને કઈ ન શીખું. એટલે કઈ વાત કરવી હતી? આ તમારી દીકરીને ઓલા ડોહાય છે ને ખોટું કીધું છે. હે? શું વાત કરો છો? શું ખોટું કીધું? હવે કાકા તમારી દીકરી અસ્થિર મગજની છે, તમે એના બાપ છો. મારા મોઢે શબ્દ નીકળતો નથી, એટલે તમે સમજી જાવ તો સારું હવે. એટલે મારી દીકરી આને ખોટું કામ કર્યું છે એને. તો હવે એના ઘરે જ આવશું અને એને જો ખોટું કામ કર્યું હોય ને તો એને હું છોડીશ નહીં. સારું કર્યું કાળું તે મને વાત કરી.
નહીતર મને તો આ કોઈ દી ખબર જ ન પડે. હું તારો આભાર માનું છું ભાઈ. કાકા તને કહેતો હતું ભેગું આવું ને ના ભાઈ ના, તને એની આંખે નથી કરવો. હું એકલો પોગી જાય હેરા. હાલ ભાઈ, હાલ બેટા, એના ઘરે લઈ હાલ. જીવરાજ, હે જીવરાજ. આ કાકા કોણ છે? કોને ખબર? અને તમે આવી રીતે કેમ બોલાવો છો? હે ભાઈ, મારે તારું કઈ કામ નથી. તારા બાપા ક્યાં છે? બાપુજી તો બહાર ગયા છે, પણ તમે ક્યાં હું પડે છે ખબર નહીં કો કાકા આવ્યા છે ને બાપુજીને બોલાવે છે. મારે જીવરાજ નું કામ છે. ક્યાં છે એ? પણ હું કામ છે એમ પૂછવી છે. એને બોલાવી આવે ત્યાં કહીશું. ઓય હોય, આ શું ગાંડી લાગે છે? તે આ તમારી સોરી ગાંડી છે કે શું? હા, એને લઈ- નથી, હા, તે- મંદ બુદ્ધિ છે. છોડ ને પણ અહીંથી જાઓ તમે. અરે જાય ક્યાંથી? હું મારા કામે આવું છું. તારા બાપાને બૂમ પાડીને બોલાય. જે કામ હોય ને અમારી સાથે વાત કરો. બોલો શું કામ છે? બહુ ઉતાવળ છે ને જાણવાની. શું કામ છે? તો તારા બાપે મારી દીકરી હારે અન્યાય કર્યો છે. આ હું બોલે છે? એવી વાત કરો તમે. હા, આ બોલતા પહેલા તમને શરમ આવે છે કઈ? હા, એની જિંદગીને એને ઝેર બનાવી દીધી છે. બોલે તારા બાપને. હાય હાય, હું બોલે છે? એટલે તમે હું કહેવા માંગો છો? હું કર્યું છે મારા બાપુજીએ? પૂછો ને લાવ, હું કર્યું છે મારા બાપુજીએ? હા, બોલો ને. તારા બાપુજીએ મારી દીકરી પર કરડી નજર કરી છે. તમારા બાપુનું કઈ નામ લીધું છે તો? મને મારી કામ નાખીશ, કરવા માંગે છે મારા બાપુને? મને મારી નાખીશ તો તારા બાપનું કલંક ભૂલાઈ જાય એમ. જરાક વિચાર કર. હા, એની ઉંમર જો પેલા ગમે તે બોલે છે. એવું ભાન છે તને? હા, મારી પાસે એના સાક્ષી છે. પૂરા બાપન કાળીઓ છે ને, એને બધું નજરે જોયું છે. બોલાવું એને. બાપાનો ખાળિયો. આ બેન આને લોકો આને લ્યો. હાય હાય, તો શું કઈ સોરી છે? કાંઈક ભૂલ થાતી હશે તમારી. હા, કિશનભાઈ લો, હવે દો જવાબ. તો બોલાવો ને તમારા બાપને. એટલે આગળ બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને બતાવી દઉં. શાંતિ રાખ, બોલાવું છું. હા બોલાય. મમ્મી, હા શું હોય હોકે? હા, હું તમને નહોતી કહેતી કે ઓલા બાના ઘરે જઈને બેઠા રહીશ. બાપુ ક્યાં ગયા છે? બહાર ગયા છે એમ કીધું. હું બહાર જાઉં છું. મેં ના પાડી તોય ગયા. હલો બાપુ, હાજર ઘરે આવો તો. સાંભળે સાંજુ ઓલા બધાય કામ છે તમારું. બાર જટ આવો. એલા પછી ઘડીક તું સાનું મની રે ને. સાંભળે છે ભૂંડો એમ કહું છું. ભલે સાંભળે. એ ભુવા જો આવ્યા. હું છે આ બધું? પપ્પા તું એ સોરી શાંતિ તો રાખ પણ. આ લોકો કેમ આપણા ઘરે આવ્યા છે? હું કહું છું, હું એની હવે વાત કરું છું બેટા. શાંતિ રાખ. હું આવ્યા એમ જાણવું છે એમ? હા જાણવું છે. હા, હું છે? આ છોકરીને તમે શું કીધું તું? એનો જવાબ આપો. મેં કાંઈ નથી કર્યું. ખોટી વાત નહીં કરવાની. મને બધી માહિતી મળી ગઈ છે. અરે ગામ હોય ને ત્યાં વાતો કરવા વાળાની તાજ નથી હોતી. પૂછ તારા બાપને હમ ખવડાવીને સાચું છે. નહીં તો હમણાં એક નાખીશ તો હું સાચું બોલાવી દઈશ. શાંતિ રાખો, હું વાત કરું છું ને. બેટા, મેં તને કીધું તું ને કે ગામના મોઢે ગણના નો બતાય. વાતો કરવા વાળાની તાણ જ નથી. પણ બાપુજી હાવ તો આમને નોંધારા નહીં આવી ગયા હોય ને. બસ, તમારે સફાઈ દેવાની કાંઈ જરૂર નથી. વગર જોતી વારવાની નથી. હાસું હું છે ને ખોટું હું છે તમને ખબર છે વાતની? નથી ખબર, ત્યાં તો પૂછી છી. આ કઈક એમને કઈક સાક્ષી છે એમ કહે છે. મને તો એટલું ઝેર ચડે છે કે હું ગળે દબાઈને મારી નાખું. તો હું થવાનું છે? પણ તમે અમીર માણસના દીકરા રહ્યા ને, એટલે ગરીબ અને લાચાર દીકરીનો બાપ તમારું કાંઈ ન બગાડી શકે. પણ ધ્યાન રાખજો, મારી દીકરીની જિંદગી બરબાદ કરી છે ને, મારો રામ તમને નહીં છોડે. બોલ તું બોલ, તારા બાપ ઉપર કેવું કલંગો નાખે છે. હવે રહેવા દો. હા, તમારે કાંઈ બોલવાની જરૂર નથી.
તમે અહીંયા આવ્યા છો ને, ન્યાય માંગવા આવ્યા છો કે સજા આપવા આવ્યા છો? અમે હું સજા આપવાના ગરીબ માણસ. અમે તો ગરીબ બન્યા ને એ જ અમારા માટે મોટી સજા છે અને આજે અમે ભોગવીએ છીએ. કિશનભાઈ, હવે તો તમારા બાપુજીને પૂછવું જ જોઈને. આ હંધાઈ કઈ એમને નહીં માગા વયા સાતા હોય. પણ હું તમને કહેતી જ હતી કે મારા મોહારીએ કઈ ભૂંડાવશે, તે ખોટું બોલે. એ તારી વહુને સમજાય, લોલી મોઢામાં રાખે. બસ હવે તમે બસ કરો. આ જો માણા હવે ઘરે આવવા પડ્યા હો. હવે એક શબ્દ આગળ નહીં બોલતા. અરે આપણું મોટું ઘર છે એ જોઈ નથી શકતા, બદનામ કરવા બધા ઊભા થયા છે. હા તો ભલે થાય, બદનામ કરવા ઊભા થયા છે ને. આપણું ઘર હવે હાવ બદનામ ભલે થઈ જતું. સાંભળી લો તમે, મારે ન્યાય જ જોઈએ છે ને. હા, મને મારી દીકરી સાથે અન્યાય થયો છે ને એનો ન્યાય જોઈએ છે. બાપુ, મારા હમ ખાઈને કહો. રહેવા દે હવે, એ નહીં ખાય તારા આમ. અને તું જરીક હા માણાની આમ તો જો હે. એને દીકરી લઈને આવ્યા અને એ એવી દીકરી છે કે એને તો બિચારીને બુદ્ધિ નથી. તો હું હાથે કરી અહીંયા આવે હે, આવી રીતે ખોટું કરે હે. બાકી એક વાત તો હું તને કહી દઉં કે આ આપણા બાપનું પેલું પરાક્રમ નથી. ઓય, બોલવામાં ધ્યાન રાખજો. બસ મેં કોઈ એવા કામ નથી કર્યા. બસ કરો હવે. અત્યાર સુધી હું તમારી સામે દબાવતી રહ્યો પણ હવે નહીં. પણ કિશન, હા શું કહું, આ તો મને બીક લાગતી હતી કે આપણા બાપને આપણા ઘરની બહાર કાઢી નાખશું તો આ ઘરનું શું થાય. હા, પણ આજ બધું કહી જ દઉં છું કે આવા પરાક્રમ તો આપણા બાપે કેટલી વાર કરી નાખ્યા છે. સમજો તું. તમને આ હંધી ખબર હતી? હા ખબર હતી, પણ મારે કેમ કેવું, કોને કેવું, મારા બાપનું નામ જ મારે કેમ લેવું. હા ઠીક છે, સધારો અહીંયા. આ ઘરમાં તમારું કોઈ કામ નથી અને આજ પછી ક્યારેય આ ઘરની અંદર ફરી પાછા નહીં આવતા. નહીં કિશન, કિશન, આ તો એના મહેનત નું છે ને. આ ઘર ભલે એના નામે રહ્યું અને ભલે કે આ ઘરમાં એકલો રહે, આપણે જ આ ઘરમાં નથી રહેવું. હા, મેં પણ નક્કી કરી લીધું છે કે તમે ગરીબ માણસ છો ને, તમારી સાથે ખોટું થયું છે ને, તો ઠીક છે. તમારી દીકરી સાથે હું લગ્ન કરીશ. હું આખી જિંદગી એને સાચવીશ, એનું ધ્યાન રાખીશ. ગાંડી છે. હો, ગાંડી હારે લગ્ન કરશું? શું થઈ ગયું? એમ પણ હાજા માણસને હાચવવા કરતા તો ગાંડા માણસને હાચવવા હારા. અને હજી પણ તમે જો કોઈ સજા આપવા માંગતા હોય ને તો એ પણ હું સ્વીકારવા તૈયાર છું. અને અંતે તો જે વાતની બીક હતી ઈ જ છું ને. તમે આ ઘરને અને આ તમારા ધોળા લુગડાને કાળો ડાઘ લગાડી જ દીધો. કિશનભાઈ, આપણે હવે આ ઘરમાં નથી રહેવું. હા હાલો અહીંયાથી. હા, અને કાકા, તમે અમારી હારે રહી શકો છો. અમારી દીકરી હવે અમારી હારે જ રહેશે. દીકરી હું તમારી હારે તો ન જ રહી. અને જો ભાઈ તે મારી દીકરીનો સ્વીકાર કર્યો હોય ને તો હું મારી પાઘડી તારા પગમાં રાખું છું. તું મહાન છે, ખરેખર મહાન છે. અને મને એ વાતનો ગૌરવ થાય છે કે આવા નરાધામ લોકોના ઘરમાં પણ તારી જેવા દીપક ઝળહળતા હોય છે. તો આજે ખબર પડી. ધન્યવાદ ભાઈ. બેટા, હું રજા લઉં છું.